વડોદરામાં બ્લુ જર્સીમાં હાર્દિક પંડ્યાનો વિક્ટરી રોડ શો। બીએમડબલ્યુમાં એન્ટ્રી, 2 કલાક ખુલ્લી બસમાં લોકોનું અભિવાદન ઝીલ્યું। ગુજરાતીમાં સંબોધન કરી રોડ શો પૂર્ણ કર્યો। દક્ષિણ આફ્રિકાને હરાવી ટી20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના ઉપસુકાની અને વડોદરાના પનોતા પુત્ર હાર્દિક પંડ્યાનો 15 જુલાઈ 2024ના સોમવારના રોજ શહેરમાં રોડ શો યોજાયો હતો। આ રોડ શોમાં હાર્દિક પંડ્યા સાથે કૃણાલ પંડ્યા અને તેમની માતા નલિનીબેન સહિત પરિવાર જોડાયો હતો। ત્યારે માંડવીથી શરૂ થયેલો આ રોડ શો અકોટા બ્રિજ સોલાર પેનલ પાસે પૂર્ણ થયો હતો। આ રોડ શો દરમિયાન 7 ડીસીપી, 14 એસીપી, 50 પીઆઈ, 86 પીઆઈએસ, 1700 જવાન, 1000 હોમગાર્ડ અને 3 એસઆરપીની ટુકડી તેમજ શહેર બહારથી 3 એસઆરપીની ટુકડી, 1 એસપી, 7 એએસપી, 5 પીઆઈ અને 5 પીએસઆઈ કક્ષાના અધિકારી તૈનાત હતા। આ ઉપરાંત રોડ શોમાં હાર્દિક પંડ્યાની સુરક્ષા માટે 50 બાઉન્સર અને ગણેશ મંડળોના 1000થી વધુ સ્વયંસેવકો હાજર રહ્યા હતા।